એટલે કોઈ ફાંસીની જ સજા આકરા માથે સજા એ જ દેવાની. આ ત્યાં મારા દીકરાનું કર્યું, કાંઈ ઓલી બાઈનું કર્યું, હવે એને છોડશો તો બીજાનું કરશે. मैं ये भी नहीं चाहती कि उसकी मतलब उसको फांसी हो, क्योंकि फांसी में तो इंसान 10 मिनट घुट के मर जाएगा. लेकिन अच्छा कांतिभाई, भावनाबेन ने जानकारी आपने कई રીતે શું થયું હતું? રોસ્ટ પેપોર્ટ હું ગયેલ વલસાડ શીખલી ગામે કામ કરવા પોસ્ટરેજનું. મારા પાનનો ગલ્લો છે માનવ રેસિડેન્ટ ખૂણા ઉપર, એ ગલ્લો ચલાવતા તે પછી આ લોકોને તારીખ 11/11 ના રોજ 12 વાગે ગલ્લે આવી જાય અને 12 વાગતા 1:30 વાગતા ખબર નહીં પડતા બાજુવાળા બોલાવવા આવ્યા. બરાબર, એ લોકોએ જાણ કરી કે બારાબાથી તાળું છે, તો એ લોકોને પાછા 2 વખત બોલાવવા આવ્યા. પછી ત્યારબાદ એને પાયલબેન કરીને છોકરી છે એને એ બોલાવતા જોયું, અંદર બારીથી થોડી ખુલ્લી હતી, જોયું તો ભાવનાબેન સુતા. પછી પાયલબેને મને વિડીયો કોલ કર્યો કે ભાવનાબેન સુતા છે. પછી બારોબારથી તાળું આજુબાજુ વાળાને બોલાવી ને બારીએથી ભાવનાબેન ને કાઢેલ ખરા, સિવિલ હોસ્પિટલ દાખલ કરા. અચ્છા, બહારથી દરવાજો લોક હતો? હા, બહારથી લોક હતો. અચ્છા, તો પછી તમને કઈ રીતે જાણકારી મળી કે પાયલબેને મને ફોન કર્યો કે ભાવનાબેન અંદર સુતલ છે. અચ્છા, કઈ રીતે મોત થઈ એ ખબર પડી? ના, એ હોસ્પિટલ જતા ખબર પડી કે મોત દિજવાળ છે. અચ્છા, ભાવનાબેન ની સાથે આ ઘટના બની, એમાં કઈ રીતે શંકા ગઈ તમને કે આવું છે? શંકા તો સાહેબ પોલીસ વાળાને મોટો સફળતા મળી છે કે અહીંયા એક અંજીસનની સોય પડી હતી, અંજીસન સોય મળી હતી અહીંથી. એ સુરાગ વસ્તુ કરેલ હતું ત્યાં પોલીસ વાળાએ, એની માટે અહીંયા ઇન્કવાયરી કરતા કરતા 5-6 દિવસ લાગી ગયા, સુરાગ ગોતી લીધો છે. અચ્છા, એ ભાઈ પણ અહીંયા જ રહી છે? એ અહીંથી 4થું મકાન જ છે અમારી લાઈનમાં. માનવ 2 માં આવે, અમારું માનવ 1 માં આવે, અમારું માનવ 2 માં આવે. અચ્છા, તમારા ઘરવાળા દુકાન ચલાવતા? હા. બીમારી હતી કે? હે? બીમારી હતી કે? કોઈ વસ્તુ બીમારી નહીં, થાઇરોઇડ કે એવું કંઈ? થાઇરોઇડ કે કોઈ નહીં. એ સિરોદરિયા સાહેબ છે ને લિંકન, શું નામ છે, એને ત્યાં પૂછી શકો. અમે 15 દી પહેલા 2 માણસ શરદી ખાંસી દવા લઈ આવે. હા, પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ છોકરો છે એ ભાઈ ઘરે ઘરે જઈને સિરિંજ કે નાનું મોટું કઈ ડિલિવર ટ્રીટમેન્ટ કર્યું તો એ કરતો હતો. આપની ઘરે કોઈ અગાઉ આવેલ છે? ના, કોઈ દી નહીં. ગલ્લે કાયમી રોજ સાહેબ મારો ગ્રાહક છે એ, ને અમે ધંધો ચલાવીએ એટલે ગ્રાહક કોઈ બી આવી શકે. તમારી માંગણી શું છે સરકાર? અત્યારે મોટા મોટી અને જેટલી સજા થાય ને કડકમાં કડક એ સજા આપવાની છે આપણે. मैं प्रिया अरुण भाई छंडेगरा, ये जो जिनकी डेथ हुई है वो मेरी मम्मी और मैं भी हमारे पुलिस स्टेशन वगैरह पुलिस लोग ने और जो पीआई गोस्वामी सर हैं उन लोगों ने जैसे ही सपोर्ट किया है वैसे ही आगे जाके भी चीजों में मतलब सपोर्ट करे सबको और हमें भी सपोर्ट करे कि वो जो है जिसने किया है ये सब, ये फर्स्ट नहीं है, उसका सेकंड मर्डर है. तो मैं चाहती हूँ उसको उम्र कैदी हो. मैं ये भी नहीं चाहती कि उसकी मतलब उसको फांसी हो, क्योंकि फांसी में तो इंसान 10 मिनट घुट के मर जाएगा. लेकिन उम्र कैद में क्या चीजें होती हैं कि उसको भी पता चले कि अपने परिवार में कोई किसी सदस्य के बिना कैसे रहा जाता, उसका मम्मी भाई बहन के बिना वो कैसे जिएगा पूरी उम्र. तो मैं चाहती हूँ कि बस उसको उम्र कैद हो और भगवान उसको भी मतलब मेरी मम्मी की आत्मा को शांति दे और उसको भी ये चीज रियलाइज हो उम्र कैद के थ्रू कि परिवार के बगैर रहना कैसा होता है. अच्छा, मेरा नाम चंद्रकांत पुरुषोत्तम भाई नैना. अच्छा, अभिषेक आपको रिश्ते में क्या लगता है? मेरा छोटा भाई का लड़का है. अच्छा, उसके साथ 4 महीने पहले क्या हुआ था? 4 महीने पहले क्या 4 हाँ उसका मर्डर हो गया. कैसे? उस दिन आप घर में थे? हाँ, घर में कोई नहीं थे, कहा कि उसका पापा मम्मी क्या राजकोट गए थे हॉस्पिटल के काम के लिए. और वो लड़का को बोला कि हाल चल मेरे साथ. तो लड़का ने क्या बोला कि पापा मेरा 4 महीना अभी 4-5 दिन के चले आने वाला है, तो हम घर पे रह गए और माछी के यहाँ खाना खा के मैं जाऊंगा, कोई बात नहीं है. ठीक है, आपका ऑपरेशन हो जाएगा ना तब मैं यहाँ राजकोट आऊंगा. ठीक है, कोई बात नहीं. પછી उसका पापा और मम्मी राजकोट चला गया और वो लड़का अकेला था. પછી जो जिस दिन घटना बने ना उस दिन वो उसको माछ के घर पे खाना खा के दोपहर के बाद इधर घर पे आया और सोने आराम करके मोबाइल में जोता थे. तो 5 बजे उसका मासा आया, वो बाजू में ही रहते हैं. तो मासा ने बोला अभी 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 कोई जवाब दे रहा है नहीं. પછી उसको मासा ने बाहर खोला और अंदर आके देखा तो अभी
बेहोश पड़ा था, उसके हाथ में फिनाइल था और एक इंजेक्शन की सीरीज थी। फिर ताबड़तोड़ वो मासा आजू बाजू को खबर कह के हॉस्पिटल ले चले गए। वहाँ उस दिन क्या हुआ, सुसाइड के लिए ऐसा खबर मिला था कि या हत्या की कैसे पता चला? તો આજકાલ જ સમાચાર મળ્યા એ તો। अरे उसको किसी ने कुछ इंजेक्शन दे के आत्महत्या खून कर दिया, मर्डर कर पुलिस दिया को बोला था उस वक्त? है। पुलिस को बोला था? हाँ, पुलिस ने वहाँ जान किया है। હા, શું કહું માં? એટલે કહું ફાંસી જ સજા, આકરા માથે સજા એ જ દેવાની। આજે મારા દીકરાનું કર્યું, કાંઈ ઓલી બાઈનું કર્યું, હવે એને છોડશો તો બીજાનું કરશે। મરી ગયા ને એ જ ધંધો છે હવે, સમજ્યા? એટલે એને ફાંસીની સજા દેવાની, બસ બીજું કાંઈ નહીં કરવાનું। શું થતા અભિષેકભાઈ તમને? મારો જો દીકરો છે અચ્છા, એની સાથે શું થયું? તે એની સાથે ભાઈ જો અમે તો જુનાગઢ હતી હું, કંઈ કોઈ હતું નહીં। પછી અમને ફોન આવ્યો એટલે અમે આવ્યા, તો હું તો ભાઈ દવાખાને ગઈ નથી, મેં તો મારા દીકરાનું મોઢું નથી જોયું। મરી ગયા, હવે હું મારા દીકરાને કરી દીધું, મેં હોશ કરી દીધો ને મરી ગયા, ઘરમાં હાથ ફેરો કરીને વયા ગયા। એટલે કહું અમને તો અહીં કંઈ હતા નહીં કે આપણે કંઈ ખબર પડે। અમારા દીકરા વગરનો એક દી નથી જતો। એટલે કહું મારો કંદોસર જેવો દીકરો આને મરી ગયા એ મારી નાખ્યો। એટલે કહું એને મરી ગયા ને આખરી સજા દેવાની છે તમારે, ફાંસીની સજા, બીજું કંઈ નથી કરવાનું। મારું તો એ જ તમને કહેવાનું છે, બસ।